દલસુભાઈ કરશનભાઈ મકવાણા. ઘટના કઈ આપી ઘટના એવી ઘટી છે, ગઈકાલે મેં 6:30 થી 7ના ગાળામાં મેં બાટલો નોંધાવ્યો હતો અને બાટલો નોંધણી થયા પછી કઈ એજન્સીમાં? બિંદી ગેસ એજન્સી, ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો ધાંગધ્રા, મુકામ ધાંગધ્રા. હું સર્વોદય સોસાયટીમાં રહું છું. મારું નામ છે મકવાણા દલસુભાઈ કરશનભાઈ. બરોબર. અને 6:30 થી 7ની અંદર મેં આમાં બાટલો નોંધણી કરાવી હતી. તેમાં મને મેસેજ એવો પડ્યો કે 2 દિવસમાં ડિલિવરી આપશે અને 881નો મેસેજ પડ્યો અને તત્કાલ એમનો ઓટીપી પણ અંદર પડેલો છે. પછી હું બીજા દિવસે મેં એમને ફોન કર્યો તો એ લોકો કે હવે બીજા દિવસે મને એવો મેસેજ મળ્યો કે તમારે જે કે રાત્રે કે 12 વાગે જે પછી જે પૈસા વધ્યા છે 60 રૂપિયા એ 941 ભરવાના છે. એટલા માટે અહીંયા આવ્યા છીએ. હવે એ લોકો અમને શું જવાબ આપે એને માટે પહેલા તમને શું જવાબ આપ્યો? પહેલો જવાબ એવો આપ્યો કે કાલનું ન ચાલે, કે આજનું જ ચાલે, કે કાલ તો તમે ભલે જે કરવું હોય તે બરાબર, આજ નવું અમારે જ્યારે બિલ નીકળે ત્યારે. તો કે જો મેં નોંધણી કરાવી અને 881નો જે પડ્યો તો એ ક્યાંથી પડ્યો? તો કે અહીંયા ઉપરથી પડે. મેં ઉપરથી ન પડે સાહેબ. તમારું ટૂંકમાં જૂના ભાવમાં પહેલાં બુકિંગ થઈ ગયું? જૂના ભાવમાં બુકિંગ થઈ ગયું. જૂના ભાવમાં મેસેજ પડી ગયો અને રાત્રે વધારો પડ્યો. એટલે પછી રાત્રે એ લોકો બીજા દિવસે મને મેસેજ એવું મોકલ્યો કે 941 તમારે ભરવા પડશે બરાબર. અને એવું કીધું તો જે ભાઈ આ ભાઈ નામ શું એમનું નામ ભૂલી ગયું, મનીષભાઈ, એમની સાથે મેં વાત કરતા હતા. પછી ફોન એમને એમ કે કપાઈ ગયો. પછી એ લોકો એવું કીધું આવા નવા ક્યાં ફોન કરતા છો અત્યારમાં અમારા દિવસ બગાડવા. પછી મેં કીધું તો તમે લેખિત આપો. એમને કે લેખિત હું ન આપું, તમે કે બેનને મળી લો, દર્શનાબેન ને ભાઈ દર્શનાબેનને કે મળી લો, એ એમને જવાબ આપશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, દર્શનાબેનને મળશું. આવા એટલે કેવા કે અમે ગ્રાહક અમે એમના ગ્રાહક શું, અમે શું કાંઈ માથાભારે માણસ છે? અમે શું કાંઈ અસામાજિક તત્વો છે? અમે ક્યાંય કોઈનું અમે અહિત કર્યું છે? ક્યાંય અમારા બનાવો બતાવો તો તમે અમને જવાબ દો તો બરોબર છે. હવે તમારી શું રજૂઆત? અમારી તો રજૂઆત એક જ છે, અમને જૂના ભાવમાં અમે જે કર્યું છે એ જ અમને જૂના ભાવમાં બાટલો મળવો જોઈએ. બસ અમારી એ જ રજૂઆત. બીજી અમારી